તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ ટુ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જાય અને મિત્રો એના પછી શું કરવું, નવી સૂચનાઓ શું છે અને નવા નિયમો લાગુ થયા છે, આ આપણે 6 થી 8 માટે જ છે મિત્રો। 1 થી 5નું તો દ્વિતીય તબક્કામાં જો લાગુ કરવું હોય તો કરે, બાકી 6 થી 8 માટે ઘણા નિયમો છે કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ અને તમામ ઉમેદવારોને લાગુ પડે છે। એવું નહીં કે ભાઈ આ 1 થી 5 6 થી 8ના માટે છે, આ 1 થી 5ના જે પણ ઉમેદવારો એને પણ લાગુ પડે છે દ્વિતીય તબક્કા માટેના। પ્રથમ તબક્કામાં તો એવું કંઈ નથી, પરંતુ એમાં જે પણ મિસ્ટેકો થયેલી છે એના કારણે જ અહીંયા કીધેલું છે કે ભાઈ આ નવા નિયમો છે અને આ નવી સૂચનાઓનું ધ્યાન રાખો। શું નવી સૂચના છે, શું નવા નિયમો છે, એ બધા જે તમને જણાવી દઉં છું। આમાં મિત્રો નવા નિયમો ભાઈ તમને ક્યાં લાગુ પડશે, મેરિટ લિસ્ટ જે પણ જાહેર થયેલ છે એમાં તમને એક પણ આ નવો નિયમ સૂચના લાગુ નહીં પડે। આ લાગુ પડશે જે પણ ઉમેદવારોનું સિલેક્શન થયું છે અને જે પણ ઉમેદવારો ધોરણ 6 થી 8 માટે શિક્ષક બનવાના છે એને શાળા પસંદગી વખતે, જિલ્લા પસંદગી વખતે ફિટનેસ સર્ટિફિકેટ અને સેવા પોથી, આ 4 વસ્તુ છે કે જેમાં ખાસ મહત્ત્વના છે। એટલે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને પ્રોવાઈડ કરી દઈશું। એક વિડીયો અમે ઓલરેડી બનાવેલો છે કે જેમાં સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરેલી છે, પરંતુ એમાં આમ આખો વિડીયોમાં સંપૂર્ણ માહિતી તો પ્રોવાઈડ કરેલી છે, પરંતુ એમાં અમે ફોટા નહોતા બતાવેલા। એ ફોટાની પણ આ PDF તમને કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ જણાવી દઈશું આમાં। અને એ ફોટા એટલે કે ફોટામાં તમને શું માહિતી આપીશું તો ભાઈ શાળા પસંદગીના જેટલા પણ ત્યાં ડોક્યુમેન્ટ દેવાના હોય છે એ ત્યાંથી તમને જે પણ ફોર્મ ભરાવે છે, જેમ કે સંમતિપત્ર નહીં બાંહેધરી પત્ર મિત્રો ભરાવે છે અને બીજા 3 થી 4 પત્રકો પણ ભરાવે છે। તો એ પ્રમાણે મિત્રો પત્રક ભરાવે છે, પછી તમને ત્યાંથી બીજા ડોક્યુમેન્ટ આપે, કોલ લેટર આપે, તેમાં શું ક્યાં શું હોય છે, ક્યાં સહી કરવી મિત્રો તમે અહીંથી જાઓ શાળા પસંદગી હોય તો ક્યાં સહી કરવી, એ સંપૂર્ણ અમે આખી અપડેટ જ આપેલી છે કે PDFની અંદર। PDF તમને પ્રોવાઈડ કરી દઈશું આ વિડીયોમાં। તો આપણે પહેલાં જિલ્લા પસંદગીમાં ક્યાં ક્યાં તમારે સૂચનાઓનું ધ્યાન રાખવું, તો મિત્રો સૌપ્રથમ તમે પહેલા વખત જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે મિત્રો અહીંયાથી તમે જશો, એના પછી તમારે ત્યાં જઈ અને પહેલા રૂમમાં જ મિત્રો તમારે 3 થી 4 જેમ કે બાંહેધરી પત્રક અને એવા 3 થી 4 પત્રક તમારી પાસે ભરાવશે। તો સારી રીતે મિત્રો પત્રક વાંચી જ્યાં જે ડિટેલ ફિલ કરવાની હોય એ બધી ડિટેલ ફિલ કરી એના પછી એ પત્રક આપી દેવાના તમારે। પછી ત્યાંથી મિત્રો તમને કોલ લેટર કાઢી આપશે, જેમાંથી મિત્રો તમારે જે પણ જિલ્લો તમે પસંદ કરેલો હોય એ કોલ લેટરમાં જ બધી માહિતી આપશે અને મિત્રો પછી તમારે ત્યાં લગભગ બીજા કે ત્રીજા રૂમમાં તમને જ્યાંથી કોલ લેટર આપશે ત્યાં તમારે સહી કરાવવાની છે કે હા ભાઈ તમે અહીંયા આવેલા હતા ને તમે આ બધું કામ કરાવેલું છે, એટલે એ સહી કરવાનું ખાસ ભૂલાય નહીં। એના પછી બીજો પોઈન્ટ આવે છે મિત્રો આપણો શાળા પસંદગીનો, અને મિત્રો શાળા પસંદગીમાં શું કરવાનું છે, તમે જ્યાં પણ શાળામાં જાઓ ત્યાં મિત્રો તમે જિલ્લાએ જાઓ ત્યાંથી પછી શાળા તમે પસંદ કરેલી હોય પછી તમે જ્યાં પણ શાળાએ જાઓ છો ત્યાં તમારે 2 ઝેરોક્સ લઈ જવાની હોય છે તમારા બધા ડોક્યુમેન્ટ। એક ઝેરોક્સ શાળા પસંદગી વખતે મિત્રો તમે ત્યાં પર જ્યાં શાળામાં હાજર થાઓ છો ત્યાં આચાર્યને આપવાની છે, અને બીજી આચાર્ય છે એ તમારા TDO હોય છે જે પણ તાલુકાના ત્યાં આપશે, અને આચાર્ય પણ પછી મિત્રો તમને એક આપશે કે જેમાં મિત્રો તમે ત્યાં હાજર થયેલા હોય એનું તમને, અને એ મિત્રો પછી તમે હાજર થાવ છો એટલે તમને હાજરનો રિપોર્ટ આપે છે, એ રિપોર્ટ પણ તમારે સાચવીને રાખવાનો છે। અને તમને જે પણ નિમણૂક પત્ર આપેલું હોય છે એ લઈ અને પછી મિત્રો ત્રીજા નંબરમાં તમારે નિમણૂક પત્ર લઈ અને તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા જવાનું છે। તમારે જે પણ એમાં મુદત આપેલું હોય છે એ મુદતની અંદર તમારા જિલ્લાનું જે પણ સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈને તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઢવી લેવાનો છે। અને બધાને એક પ્રશ્ન એ હતો કે ભાઈ આ સર્વિસ બુક એટલે કે આપણી જે પણ ચોથા નંબરનો પોઈન્ટ છે મેં કીધું એ પ્રમાણે સેવા પોથી, એટલે સર્વિસ બુક તમને ક્યાંથી મળશે, તો તમારે ગમે તે બુક સ્ટોર હોય ત્યાં જશો એટલે ત્યાં તમને સર્વિસ બુક મળી જશે। એ લઈ એમાં મિત્રો તમારે આખી જે પણ નોંધ હોય છે સેવા પોથીમાં મિત્રો તમારે બધી નોંધ કરવાની છે, એ પ્રમાણે એ સેવા પોથીનું કામ હોય છે। અને એ તમારે સેવા પોથી પ્લસ તમારો જે પણ નિમણૂક હુકમ છે એ અને તમે હાજર થયા છો એ રિપોર્ટ, એ 3 વસ્તુ મિત્રો તમારે ખાસ સાચવીને રાખવાની છે। એમાંથી હાજર થયાનો રિપોર્ટ અને જે પણ નિમણૂક હુકમ છે એ તો ખાસ મિત્રો લેમિનેશન કરાવીને સાચવીને રાખજો, કારણ કે હાજર થવાનો જે પણ રિપોર્ટ છે એ ખૂબ મહત્ત્વનો હોય છે, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે। અને મિત્રો તમે હાજર થઈ જશો, આ બધી પ્રક્રિયા છે અને તેની PDF મિત્રો આપણી ઓફિશિયલ વેબસાઇટ છે sarkarinokriofficial.com, ત્યાંથી મિત્રો તમને મળી રહેશે। ગૂગલ પર સર્ચ કરી પહેલી જે પણ વેબસાઇટ આવશે ત્યાંથી મિત્રો વિદ્યા સહાયક ભરતીમાં તમારે જવાનું છે। ટેટ 2 અથવા ટેટ 1 મિત્રો એમાં ઓપ્શન આપેલા છે વિદ્યા સહાયક ભરતી 2024, એમાં ટેટ 1 અથવા ટેટ 2 સિલેક્ટ કરશો એટલે એમાં શાળા પસંદગી, જિલ્લા પસંદગી, ફિટનેસ સર્ટિફિકેટ અને સેવા પોથીની એક PDF હશે, એ બધી PDF ડાઉનલોડ કરી લેજો મિત્રો। ટોટલ 4 PDF તમને મળશે, 4 PDF ડાઉનલોડ કરી લેજો। 4માં મિત્રો અલગ અલગ માહિતી આપેલી છે। ટેટ 1 માટે પણ અલગ છે, ટેટ 1માં દ્વિતીય તબક્કા માટેનું આપેલું છે, અને ટેટ 2 માટે મિત્રો તમે જોશો તો ટેટ 2માં પણ મિત્રો તમને મળી જશે। તો આ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે। જો મિત્રો તમને મહત્ત્વની જે પણ નવી સૂચના અને નિયમોની મેં વાત કરી એ સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।